આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ તે ધર્મ અને દર્શન સાથે જોડાયેલો એક ખૂબ જ આમ તો રસપ્રદ અને કદાચ વિવાદાસ્પદ વિચાર છે. હમ આપણને જે સ્ત્રોતો મળ્યા છે તે એક મોટો દાવો કરે છે કે ઇતિહાસની સૌથી દુઃખદ અને અન્યાયી ગણાતી ઘટનાઓમાંથી એક ઈસુનું ક્રૂસારોહણ એ કોઈ અકસ્માત નહોતું. ના, કોઈ માનવીય ષડયંત્રનું પરિણામ પણ નહોતું. બરાબર. એ વાસ્તવમાં એક પૂર્વ નિર્ધારિત દૈવી યોજના હતી અને એની સ્ક્રિપ્ટો સૃષ્ટિના સર્જન પહેલા જ લખાઈ ચૂકી હતી. બિલકુલ. અને આ વિચાર જ કોઈને પણ હચમચાવી શકે છે. એટલે આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ દલીલ પાછળનો તર્ક શું છે. હા. આ સ્ત્રોતો મુજબ આ યોજના હતી શું? તે સદીઓ કે હજારો વર્ષો પહેલા નહીં, પણ સમયની શરૂઆત પહેલા શા માટે ઘડવામાં આવી? અને સૌથી મહત્વનો સવાલ, આટલી ભવ્ય અને આમ તો જટિલ યોજના પાછળના હેતુઓ શું હતા? આપણે આ દાવાઓને એક પછી એક ખોલીને તપાસીશું. તો ચાલો આ મગજને હલાવી દે તેવા વિચારના મૂળ સુધી પહોંચીએ. સ્ત્રોતોનો જે મુખ્ય દાવો છે એ છે કે દ્વિતીય ઈશ્વરે મનુષ્ય તરીકે, એટલે કે આદમ તરીકે? હા, આદમ તરીકે મૃત્યુલોકમાં એટલે કે હેડિસમાં આવવાનું અને પછી ક્રૂસ પર બલિદાન આપવાનું નક્કી કર્યું હતું. આ વાત જ મતલબ શરૂઆતમાં જ ખૂબ શક્તિશાળી લાગે છે. હા, અને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જ્યારે સ્ત્રોતો દ્વિતીય ઈશ્વર કહે છે ત્યારે તેઓ ટ્રિનિટીના સિદ્ધાંત મુજબ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરી રહ્યા છે. બરાબર. અને હેડિસ એટલે અહીં આપણે જેને નર્ક કહીએ છીએ તે નહીં, પરંતુ મૃત્યુ પછીની એક અવસ્થા જ્યાં આત્માઓ રહે છે. આ દાવાને સમર્થન આપવા માટે સ્ત્રોતો બાઇબલના પ્રેરિતોના કૃત્યોનો ઉલ્લેખ કરે છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે રાજા હેરોદ, પોન્તિયસ પિલાત અને બીજા બધા લોકો એ જ કરવા માટે એકઠા થયા હતા જે ઈશ્વરની શક્તિ અને ઈચ્છાએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું. એટલે આનો અર્થ એ થયો કે જે લોકો ઈસુને ક્રૂસ પર ચડાવવા માટે જવાબદાર હતા તેઓ અજાણતા જ એક મોટી દૈવી સ્ક્રિપ્ટને અનુસરી રહ્યા હતા. આ સ્ત્રોતોની દલીલ તો એ જ છે. તેમના મતે એ લોકોના નિર્ણયો, તેમની રાજનીતિ, તેમનો ડર, આ બધું જ એ ભવ્ય યોજનાને પૂર્ણ કરવાના માધ્યમ બની ગયા. ઓહ! પણ જે વાત આ દાવાને ખરેખર અસાધારણ બનાવે છે તે છે તેનો સમય. વાહ! એટલે તમે કહી રહ્યા છો કે સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા જ તેના એક મહત્વના અધ્યાયની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી હતી. આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી વાત લાગે છે. ખરું ને? હા, જ્યાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું પહેલેથી જ નક્કી હોય. આ વિચાર જ મગજને શૂન્ય કરી દે તેવો છે. બિલકુલ. અને આ દૃષ્ટિકોણ મુજબ ક્રૂસારોહણ એ કોઈ ભૂલ સુધારવા માટેનો પ્લાન બી નહોતો. અચ્છા. તે સૃષ્ટિના સર્જનના પાયાનો સિદ્ધાંત હતો. આ દસ્તાવેજો તો ત્યાં સુધી કહે છે કે હેલેલ, એટલે કે જેને આપણે શૈતાન તરીકે ઓળખીએ છીએ, અને પ્રથમ મનુષ્ય આદમ, એમની રચના પણ? હા, એમની રચના પણ આ યોજનાના ભાગરૂપે જ નિયત સમયે કરવામાં આવી હતી. આખી પ્રક્રિયા તેના મુખ્ય પાત્રો સાથે પૂર્વ નિર્ધારિત હતી. એક મિનિટ, આનાથી એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. જો બધું જ પહેલેથી નક્કી હતું, જો દરેક પાત્રની ભૂમિકા પહેલેથી જ લખાયેલી હતી, તો પછી હેરોદ, પિલાત અને બીજા લોકોની ભૂમિકા શું હતી? શું સ્ત્રોતો તેમને માત્ર કઠપૂતળી માને છે કે પછી તેમના નિર્ણયોનું પણ કોઈ મહત્વ હતું? અને સૌથી અગત્યનો સવાલ, હા, સૌથી અગત્યનો, શું આપણે ઈસુના બલિદાનને સ્વૈચ્છિક કહી શકીએ જો પરિણામ પહેલેથી જ નક્કી હોય તો? આ બહુ જ સચોટ પ્રશ્ન છે અને સ્ત્રોતો તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તેઓ યોહાનની સુવાર્તાનો સંદર્ભ આપે છે, જ્યાં ઈસુ પોતે કહે છે, શું કહે છે? કોણી મારી પાસેથી મારો જીવ લેતો નથી, પણ હું મારી મેળે તે આપું છું. મારી પાસે તે આપવાનો અધિકાર છે અને મારી પાસે તે પાછો લેવાનો પણ અધિકાર છે. અચ્છા. અહીં અધિકાર અને સત્તા જેવા શબ્દો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લાચારીનું નહીં, પણ શક્તિ અને સાર્વભૌમત્વનું પ્રદર્શન હતું. અને મને યાદ છે સ્ત્રોતોમાં માથીની સુવાર્તાનો પણ ઉલ્લેખ છે. જ્યારે તેમની ધરપકડ થઈ રહી હતી ત્યારે તેઓ કહે છે કે તેઓ પિતાને કહીને દૂતોની 12 ફોજ કરતાં પણ વધુ બોલાવી શકે છે. બરાબર. આ તો જબરદસ્ત શક્તિ છે. એનો અર્થ એ કે તેઓ ઈચ્છતો તો ત્યાંથી ચાલી જઈ શકત. બરાબર. અને એ જ વાત મહત્વની છે. તેઓ તરત જ ઉમેરે છે, પણ જો હું એમ કરું તો ધર્મગ્રંથના વચનો કેવી રીતે પૂરા થશે? આ સમજવા માટે એક નાટકની કલ્પના કરો. લેખકને ખબર છે કે અંતિમ દ્રશ્ય શું હશે.
મુખ્ય અભિનેતાને પણ ખબર છે. હા. તેની પાસે ક્ષમતા છે કે તે સ્ટેજ પર કંઈક બીજું જ કરી શકે, પણ તે વાર્તાના હેતુને પૂર્ણ કરવા માટે સ્ક્રિપ્ટને વફાદાર રહેવાનું પસંદ કરે છે. એટલે એની પસંદગી બળજબરી નથી. ના, બળજબરી નથી, પણ હેતુને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા છે. આ સ્ત્રોતો મુજબ ઈસુનું બલિદાન આ પ્રકારનું સ્વૈચ્છિક હતું. સરસ રૂપક છે. તો જો શું, ક્યારે અને કેવી રીતે બધું પૂર્વનિર્ધારિત હતું અને છતાં સ્વૈચ્છિક હતું, તો હવે આપણે સૌથી મોટા પ્રશ્ન પર આવી શકીએ: શા માટે? બરાબર. આટલી મોટી, જટિલ અને યુગો પહેલા ઘડાયેલી યોજના પાછળનું કારણ શું હતું? સ્ત્રોતોમાં 11 અલગ અલગ ઉદ્દેશ્યોની યાદી છે, જે ઘણી લાંબી છે. ચાલો આપણે તેને વધુ સારી રીતે સમજવા માટે વિષયવાર જૂથમાં વહેંચીને ચર્ચા કરીએ. ઉત્તમ વિચાર. પ્રથમ વિષય સમૂહ જે છે એ ઈશ્વરના પોતાના ચરિત્ર અને સ્વભાવના પ્રદર્શન પર કેન્દ્રિત છે. ઓકે. આ દૃષ્ટિકોણ મુજબ આ યોજનાનો એક મુખ્ય હેતુ ઈશ્વર કોણ છે તે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ સાબિત અને પ્રગટ કરવાનો હતો. તે એક બ્રહ્માંડીય ઘોષણા હતી. રસપ્રદ. તો આ ઘોષણામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો? સ્ત્રોતો 5 મુખ્ય મુદ્દાઓ ગણાવે છે. પહેલો, ઈશ્વરનો મહિમા પ્રગટ કરવો. બીજો, ઈશ્વરનો પ્રેમ સાબિત કરવો. એ બતાવવા માટે કે પ્રેમ માત્ર શબ્દોમાં નથી. બરાબર, પણ તે બલિદાન આપવા સુધી જઈ શકે છે. ત્રીજો, ઈશ્વરના ન્યાયને સાબિત કરવો. ચોથો, ઈશ્વરની આજ્ઞાઓની સત્યતા સાબિત કરવી. અને પાંચમો, જે થોડો જટિલ છે, તે છે ઈશ્વરના નામને વારસામાં મેળવવો, એટલે કે સર્જનહારનું એક સર્જિત જીવ તરીકે દેહ ધારણ કરવો. એક મિનિટ, આમાં ત્રીજો મુદ્દો મને થોડો વિરોધાભાસી લાગે છે. ઈશ્વરના ન્યાયને સાબિત કરવો. હા. એક નિર્દોષ વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવે, એ ઘટના દ્વારા ન્યાય કેવી રીતે સાબિત થઈ શકે? આ તો અન્યાયનું સૌથી મોટું ઉદાહરણ લાગે છે. અને આ જ આ દલીલનું હાર્દ છે. સ્ત્રોતોનો તર્ક એ છે કે ન્યાયનો તકાજો એ છે કે પાપની સજા થવી જ જોઈએ. અચ્છા. જો ઈશ્વરે પાપને એમ જ માફ કરી દીધું હોત તો તે તેમના પોતાના ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ જાત. આથી કોઈક એ સજા ભોગવવી જરૂરી હતી. અને એ જવાબદારી? આ યોજના મુજબ ઈશ્વરે પોતે જ મનુષ્ય બનીને એ જવાબદારી લીધી. આમ કરીને તેમણે પાપ પ્રત્યે પોતાનો ન્યાય પણ જાળવી રાખ્યો અને માનવતા પ્રત્યે પોતાનો પ્રેમ પણ પ્રગટ કર્યો. એટલે એક જ ઘટનામાં ન્યાય અને પ્રેમ બંનેની પરાકાષ્ઠા. બરાબર. સમજાયું. તો આ પ્રથમ જૂથ સંપૂર્ણપણે ઈશ્વરના ગુણધર્મો, તેમનો મહિમા, પ્રેમ, ન્યાય અને સત્યતા ને બ્રહ્માંડ સમક્ષ પ્રદર્શિત કરવા વિશે છે. હા. પણ આખી યોજના માત્ર આત્મપ્રદર્શન માટે તો નહોતી જ. સ્ત્રોતોમાં એક મોટા સંઘર્ષની પણ વાત છે, જેમાં માનવતા કેન્દ્રમાં છે. એના વિશે શું કહેવાયું છે? બરાબર. આ યોજનાનું બીજું પાસું બ્રહ્માંડીય સંઘર્ષના નિરાકરણ અને માનવતાના ઉદ્ધાર સાથે જોડાયેલું છે. ઓકે. આ જૂથમાં 3 મુખ્ય ઉદ્દેશો છે. પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ, પ્રથમ આદમનો ઉદ્ધાર કરવો, એટલે કે આદમના પાપને કારણે માનવજાતિ પર જે નકારાત્મક અસર થઈ હતી તેને સુધારવી. અને બીજો ઉદ્દેશ્ય શેતાન સાથે જોડાયેલો છે, ખરું ને? હા. બીજો ઉદ્દેશ્ય હતો શેતાનની દુષ્ટતા અને પાપોને ખુલ્લા પાડવા. અને ત્રીજો, આના અનુસંધાનમાં અપરાધીઓને પાપીઓનો ન્યાય કરવો. આ બંને મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે. પણ શેતાનની દુષ્ટતાને ખુલ્લી પાડવાની શી જરૂર હતી? શું તે પહેલેથી જ સ્પષ્ટ નહોતી? સ્ત્રોતોની દલીલ એવી છે કે ક્રૂસની ઘટના એક પ્રકારનો ચેકમેટ હતી. ચેકમેટ? હા. તે એક એવી પરિસ્થિતિ હતી જેમાં શેતાનની દુષ્ટતા તેની ચરમસીમાએ પહોંચી. એક સંપૂર્ણ નિર્દોષ અને પ્રેમળ વ્યક્તિને મારી નાખવાની ક્રિયા દ્વારા શેતાને પોતાનું સાચું, ક્રૂર અને અન્યાયી સ્વરૂપ સમગ્ર સૃષ્ટિ સમક્ષ જાહેર કરી દીધું. ઓહ. આનાથી નૈતિક રીતે તેની હાર નિશ્ચિત થઈ ગઈ. તે એક કાનૂની અને નૈતિક ઘોષણા હતી કે અન્યાય અને દુષ્ટતાનો અંત આવશે. વાહ, આ તો કોઈ શતરંજની રમત જેવું લાગે છે, જ્યાં એક પક્ષ જાણી જોઈને પોતાનો સૌથી શક્તિશાળી મોહરો કુરબાન કરે છે, જેથી રમત જીતી શકાય. બહુ સરસ સરખામણી છે. તો આ બીજું જૂથ સંઘર્ષના બંને પક્ષોને સંબોધે છે. પીડિત એટલે કે માનવતા, એનો ઉદ્ધાર, અને અપરાધી એટલે કે શૈતાન અથવા પાપ, એનો ન્યાય. આ બધું ક્રૂસની એક જ ઘટના દ્વારા સિદ્ધ થયું. એકદમ સાચું. તે એક જ સમયે મુક્તિ અને ન્યાયનું કાર્ય હતું. આ બધું ખૂબ જ ઊંડું છે.
તે ઈશ્વરના ચરિત્રને માનવતાના નાટક સાથે જોડે છે, પણ સ્ત્રોતો આનાથી પણ આગળ વધીને એક અંતિમ અને સૌથી મોટા હેતુની વાત કરે છે, નહીં? હા. આ યોજનાનો અંતિમ તબક્કો શું હતો? હા, ત્રીજો અને અંતિમ વિષય સમૂહ સર્જનના અંતિમ હેતુ અને તેની પૂર્ણતા વિશે છે. આ યોજનાનું અંતિમ લક્ષ્ય શું હતું તે આ 3 મુદ્દાઓમાં સમાયેલું છે. કયા 3 મુદ્દા? પ્રથમ છે સમય અને અવકાશમાંથી પાપનો સંપૂર્ણ નાશ કરવો. માત્ર પાપોને માફ કરવા જ નહીં, પરંતુ પાપના અસ્તિત્વને જ મૂળમાંથી નાબૂદ કરવો. બીજો છે આ બધા દ્વારા સૃષ્ટિના સર્જનને પૂર્ણ કરવું. સર્જનને પૂર્ણ કરવો. આનો અર્થ શું છે? શું સર્જન અધૂરું હતું? આ દ્રષ્ટિકોણ મુજબ હા. સર્જન એક પ્રક્રિયા હતી અને કૃષારોહણ એ કોઈ દુઃખદ અંત નહોતો. પણ એક શરૂઆત હતી? ના, શરૂઆત નહીં, પણ સર્જનની પ્રક્રિયાનું અંતિમ અને આવશ્યક પગલું હતું. જે કામ સર્જનની શરૂઆતમાં અધૂરું હતું તે ક્રૂસ પર પૂરું થયું. તે ભૂલ સુધારવાની ક્રિયા નહોતી, પણ નિર્માણના કાર્યોનો નિર્ધારિત અંતિમ તબક્કો હતો. અને ત્રીજો અને અંતિમ ઉદ્દેશ્ય કયો છે, જે મને લાગે છે કે કદાચ સૌથી વધુ ગૂંચવણ ભર્યો છે? ત્રીજો ઉદ્દેશ્ય છે સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવી. અહીંયા જ હું ખરેખર અટવાઈ જાઉં છું. આખી ચર્ચામાં આપણે કહ્યું કે બધું પૂર્વનિર્ધારિત હતું, એક સ્ક્રિપ્ટ મુજબ ચાલી રહ્યું હતું. તો પછી આ ભવ્ય યોજનાનો હેતુ સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો કેવી રીતે હોઈ શકે? આ તો એવું કહેવા જેવું છે કે કોઈને દોરડાથી બાંધીને કહેવું કે હવે તું દોડવા માટે સ્વતંત્ર છે. પૂર્વનિર્ધારણ અને સ્વતંત્ર ઈચ્છા, શું એ એકબીજાના વિરોધી નથી? આ ખરેખર આ સમગ્ર વિચારધારાનો સૌથી ગહન અને કદાચ સૌથી વિરોધાભાસી મુદ્દો છે. બરાબર. સ્ત્રોતો આને કેવી રીતે સમજાવે છે તે જોઈએ. તેઓ એવી દલીલ કરે છે કે સાચી સ્વતંત્ર ઈચ્છાનો અર્થ અમર્યાદિત વિકલ્પો હોવા એ નથી. તો પછી શું છે? સાચી સ્વતંત્ર ઈચ્છા એ છે કે સારા અને ખરાબ, પ્રેમ અને સ્વાર્થ, સર્જનહાર અને બળવાખોર વચ્ચે સ્પષ્ટપણે પસંદગી કરવાની ક્ષમતા હોવી. અને ક્રૂસ આ પસંદગીને કેવી રીતે શક્ય બનાવે છે? ક્રૂસની ઘટનાએ બધી બાબતોને તેની ચરમસીમાએ પહોંચાડી દીધી. એક તરફ ઈશ્વરનો નિસ્વાર્થ પ્રેમ અને બલિદાન તેની પરાકાષ્ઠાએ હતું. અને બીજી તરફ માનવજાતનો અહંકાર, ઈર્ષ્યા અને હિંસા પણ તેની પરાકાષ્ઠાએ હતી. ક્રૂસે ઇતિહાસના કેન્દ્રમાં એક એવો મુદ્દો મૂક્યો જેની અવગણના ન કરી શકાય. અચ્છા. હવે દરેક વ્યક્તિ પાસે એક સ્પષ્ટ પસંદગી છે. શું તેઓ બલિદાનના પ્રેમને સ્વીકારે છે કે પછી અહંકાર અને હિંસાના માર્ગને? આ યોજનાએ પસંદગીને દૂર નથી કરી, પરંતુ તેને અત્યંત સ્પષ્ટ અને અનિવાર્ય બનાવી દીધી છે. એટલે આ અર્થમાં તે સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. હા, તેનો સાચો હેતુ આપે છે. તો આજના વિશ્લેષણનો સાર એ છે કે આ સ્ત્રોતો એક એવી દલીલ રજૂ કરે છે જ્યાં સૃષ્ટિના સર્જનથી લઈને ક્રૂઝ સુધીની દરેક ઘટના એક ઝીણવટભરી અને હેતુપૂર્ણ દૈવીય યોજનાનો ભાગ છે. તે કોઈ અચાનક આવેલી પ્રતિક્રિયા ન હતી, પરંતુ એક પૂર્વ નિર્ધારિત ક્રિયા હતી જેનો બહુસ્તરીય હેતુ હતો: ઈશ્વરના સ્વભાવને પ્રગટ કરવો, બ્રહ્માંડીય સંઘર્ષનો ઉકેલ લાવવો અને અંતે સર્જનને તેની સંપૂર્ણતા અને હેતુ સુધી પહોંચાડવાનો. બરાબર. અને આ ચર્ચા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકી જાય છે. આપણે સ્વતંત્ર ઈચ્છા અને પૂર્વનિર્ધારણના વિરોધાભાસની વાત કરી. હા. આ સ્ત્રોતો જે બ્રહ્માંડનું ચિત્ર રજૂ કરે છે તેમાં કદાચ નિયતિ અને પસંદગી દુશ્મનો નથી, પરંતુ એક ભવ્ય રચનામાં ભાગીદારો છે. આ આપણને સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે તે વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે. કે સાચી સ્વતંત્રતા એટલે શું? હા, શું સાચી સ્વતંત્રતા ગમે તે કરવાની છૂટ છે, કે પછી એ અંતિમ સત્ય અને પ્રેમને પસંદ કરવાની સ્વતંત્રતા છે જે કદાચ આપણા માટે સમયની શરૂઆત પહેલાં જ નક્કી કરવામાં આવ્યું હતું? આ એક એવો પ્રશ્ન છે જેના પર ઊંડાણપૂર્વક મનન કરી શકાય છે.